ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના નવા ફ્રેશ બ્લોગમાં. કે તો સાનું આજે અમારે બનાવવાનું છે ખજૂર પાક. તો ખજૂર પાક બનાવવા માટે જો પહેલાં ખજૂરને કાઢી નાખ્યા છે ઠળિયા. જો પહેલાં ખજૂરના ઠળિયા કાઢી નાખવાના છે આપણે, અને બજારમાં ખજૂરના ઠળિયા કાઢેલોય ખજૂર મળે છે, તો એ લેવો હોય તોય તમે લઈ શકો. અને આ ઘરે ઠળિયા કાઢવા હોય તો આ રીતના ઠળિયા કાઢી નાખવાના છે. પછી આ રીતના અહીંયા મમ્મી એને દસ્તાથી એકદમ પેચી નાખ્યો છે. અને મિક્સરમાં ક્રશ કરવો હોય તોય તમે એને થોડી આખા ભાગો મિક્સરમાં ક્રશ કરી શકો છો. થોડુંક પછી આપણે ખજૂરને મિત્રો એક કડાઈ લેવાની છે, એમાં થોડુંક ઘી નાખવાનું છે, અને ઘીમાં આપણે ખજૂરને આ રીતના શેકવાનો છે. જો આ રીતના ઘી સાથે એને મેશ કરી દેવાનો છે એકદમ. પછી નાખી દેવાનું છે મિત્રો ટોપરું આ રીતના. પછી નાખવાનું છે ડ્રાય ફ્રૂટ્સ, આપણે જે નાખવું હોય, કાજુ બદામ પિસ્તા બધું ભૂકો કર્યો છે અમે મિક્સરમાં, એ રીતના નાખી દેવાનું. પછી લેવાના છે મિત્રો મેરીગોલ્ડ બ્રિટાનિયાના બિસ્કિટ. તો ચાલો એને તોડી લઉં પહેલાં. પછી આ રીતના બધું મિક્સ કરી દેવાનું છે, ટોપરું, ડ્રાય ફ્રૂટ્સ અને ખજૂર. ગેસ નીચે ઉતારીને આ રીતના મિક્સ કરી લેવાનું છે સરસ. પછી આ રીતના એક ગોળિયું લેવાનું છે, અને એને આ રીતના હાથની મદદથી આ રીતના ઉપર નાખવાનું છે. બસ તમે બિસ્કિટ મૂકા દો. એમ મૂકી એક બિસ્કિટનો જ કરવાનો. પછી આ રીતના બિસ્કિટમાં મૂકી દેવાનું છે, અને પછી આ રીતના બિસ્કિટને કવર કરી દેવાનું છે ખજૂર પાકથી. એટલે આ રીતના આપણો ખજૂર પાક થઈ જાય રેડી. તો ફાઇનલી મિત્રો ખજૂર પાક બની ગયો છે બિસ્કિટવાળો. બિસ્કિટમાં આ રીતના આપણે પેક કરી દેવાનો, બિસ્કિટ કરી દેવાનું ખજૂર પાકથી, એટલે થઈ જાય આપણો ખજૂર પાક. જુઓ મિત્રો, પછી એને આ રીતના આપણે ચપ્પુની મદદથી 4 કટકા કરી લેવાના છે, એટલે આપણો ખજૂર પાક થઈ જાય છે તૈયાર. તો ચાલો મિત્રો ટેસ્ટી ખજૂર પાક ખાવા માટે.